નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારું સ્કાયલાઇન એજ્યુકેશનની અંદર સ્વાગત છે. આજે આપણે 2024-25 માટે ધોરણ 9 વિષય ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ જેની વાર્ષિક પરીક્ષા માટેનું સેમ્પલ પેપર જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ છે, બરાબર છે, લેટેસ્ટ છે, તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી દેજો. અને હા, બીજે ક્યાંય પણ જે સવાલોના જવાબ તમને નથી મળતા એ સવાલના જવાબ તમને જો આ વિડીયોમાંથી મળી ગયા હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, બરાબર છે. ચાલો તો આપણે આગળ વધીએ. અહીં તમને આપેલું છે પ્રશ્નપત્રનું પરિરૂપ, બરાબર. કયા પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે એ અહીં લખેલું છે. તો સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી, ત્યારબાદ સેક્શન ઈ, બરાબર. ટોટલ સેક્શન ઈ સુધીના તમારા વિભાગો રહેશે. તો આપણે શરૂઆત કરીશું, બરાબર. નમૂનાનું પ્રશ્નપત્ર સેક્શન એ 3 કલાક તમને આપવામાં આવશે પેપર માટે અને 80 ગુણનું પેપર રહેશે. તો સેક્શન એની અંદર સૌપ્રથમ કહેલું છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો પેરેગ્રાફ વાંચો અને એની નીચે આપેલા સવાલના જવાબ લખો. જોઈએ તો પહેલાં નિરાતે પેરેગ્રાફ વાંચી લેવાનો છે, ત્યાર પછી સવાલના જવાબ લખવાના. તો પહેલું, વાય ડીડ અ જર્મન લેડી કેમ ટુ મોહન્સ હાઉસ. જર્મન લેડી મોહનના ઘરે કેમ આવી હતી? તો અહીં પહેલી લાઇનમાં આન્સર લખેલો છે અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. બીજું, વોટ ડીડ મોહન સે ટુ હિમસેલ્ફ. મોહને એની જાતને શું કહ્યું? બરાબર છે. એનો આપણે જવાબ અહીં જોઈએ. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, સેડ મોહન ટુ હિમસેલ્ફ. ત્યાર પછી બીજો પેરેગ્રાફ છે એને નિરાતે વાંચવાનો છે, બરાબર. થર્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ દિલશાદ્સ પ્રોબ્લેમ. બરાબર છે, એની શું પ્રોબ્લેમ છે? તો આપણે જવાબમાં લખીશું. લેખિતમાં સવાલના જવાબની આપણે આખી PDF બનાવેલી છે, બરાબર. એમાં તમે પહેલા પેરેગ્રાફના જવાબ જોઈ શકો છો. ઓકે, આપણે હવે બીજા પેરેગ્રાફ છે એના પહેલા સવાલનો એટલે કે સવાલ નંબર 3નું સોલ્યુશન જોઈએ. પ્રોબ્લેમ ઇઝ ધેટ હર ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ એન્ડ સી ઇઝ ટાયર્ડ ઓફ અપ્લાયિંગ ક્રીમ ધેટ હેવ નોટ વર્ક. એણે ઘણી બધી ક્રીમ છે અપ્લાય કરેલી છે પણ એ કંઈ કામ કરતી નથી. ફોર્થ ક્વેશ્ચન, વાય શુડ અ ટીનેજર નોટ વરી અબાઉટ પિમ્પલ. એને કેમ ચિંતા ના કરવી જોઈએ? તો જવાબમાં લખીએ બિકોઝ ધે આર કોમન એટ ધેટ એજ એન્ડ વિલ ઇવેન્ચ્યુઅલી ગો અવે. આ ઉંમરમાં એ કોમન છે અને ધીમે ધીમે એમ જતા રહેશે. ચાલો ત્યાર પછીનો થર્ડ પેરેગ્રાફ, એમાં ફિફ્થ ક્વેશ્ચન, વાય ડીડ અબ્બુ ખાન કોલ ધ ન્યૂ ગોટ ચાંદની. ઓકે, અબ્બુ ખાન કોલ ધ ન્યૂ ગોટ ચાંદની because she was as white as snow resembling the moon. ત્યાર પછી 6th question, how was the new goat. એ કેવી હતી? તો pretty white as snow. ત્યાર પછી 7th question આપણે જોઈશું, how old was the writer. રાઇટર કેટલા ઓલ્ડ હતા? તો અહીં લખેલું છે 18 years old. ઓકે, અહીં લખેલું છે, પેરેગ્રાફમાંથી જ આપણે સવાલના જવાબ અહીં લખેલા છે. ત્યાર પછી 8th ક્વેશ્ચન, ધ ગર્લ વોઝ સેલિંગ. આપણે સેન્ટેન્સ છે એને કમ્પ્લીટ કરવાનું છે, તો આપણે જવાબમાં લખીશું બાસ્કેટ. ઓકે, ચાલો અહીં લખેલું છે. ત્યાર પછી આગળ વધીશું. તો એના પછીનો પેરેગ્રાફ, એમાં પણ 2 સવાલ છે. વોટ હેપન્ડ વેન અ બોય ટચડ ધ ન્યૂ બોલ. ઓકે, જવાબમાં લખીએ વેન બોય ટચડ ધ ન્યૂ બોલ ઇટ ફ્લેપ્ડ ઇટ્સ વિંગ એન્ડ ફ્લ્યુ અપ, ઇવેન્ચ્યુઅલી લેન્ડિંગ ઇન રેશમાસ લેપ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ ધ ચિલ્ડ્રન ડુ. બાળકોએ શું કર્યું? તો જવાબમાં લખીએ
waved at Reshma and continued with their game. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ આપણને અહીં આપેલો છે. એની નીચે સવાલ નંબર છે 11. હાઉ ડીડ ધ ફિમેલ ચીતા કેચ અ ડિયર? આન્સર લખો. Female cheetah crawled silently closer to the grazing animal, then leapt and caught a deer. 12th. Where were the two young cubs? આન્સરમાં લખો. Were hiding in the bush and came out after the cheetah caught the deer. ઓકે, ત્યાર પછી આપણને ટ્રુ એન્ડ ફોલ્સ આપેલા છે. તો ફર્સ્ટ જોઈએ. સોનિયા હેડ અ કેવિટી ઓન હર મોલાર. તો આ સેન્ટેન્સ ટ્રુ છે. ત્યાર પછી 14. ધ રાની કી વાવ વોઝ બિલ્ડ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી. આન્સર ઇઝ ટ્રુ. 15. કે સુરેશ ઇઝ કોલ્ડ બંડલ ઇન ધ મિશન. તો આ વાક્ય કેવું છે? ફોલ્સ છે. તો તમારે કમેન્ટ કરવાનું છે કે સુરેશને કયા નામે ઓળખતા હતા. બરાબર છે, કે પરથી આવે છે, યાદ છે ને? ચાલો ફટાફટ કમેન્ટ કરો. ત્યાર પછી 16. ધ વેલે ઓફ ફ્લાવર ઇઝ સિચ્યુએટેડ ઇન કાશ્મીર. તો આ ફોલ્સ છે. બરાબર, એ ક્યાં આવેલું છે? ઉત્તરાખંડમાં આવેલું છે. ઓકે, તો સેક્શન એ આપણે અહીં સરસ મજાનો પૂરો કર્યો છે. જે લોકોને સેક્શન એ પૂરો થઈ ગયો હોય, બરાબર, બધા સવાલના જવાબ મળી ગયા હોય, તો કમેન્ટ બોક્સની અંદર તમારે રેડ હાર્ટ છે એ કમેન્ટ કરવાનું રહેશે. સાથે સાથે તમારી શાળાનું નામ શું છે એ પણ તમે કમેન્ટ જરૂરથી કરી દેજો. વિડીયોને લાઇક કરો અને તમારા મિત્ર સાથે શેર કરો. આવી જ રીતે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા 2024-25ના સેમ્પલ પેપર આપણે આપણી ચેનલ પર મૂકી રહ્યા છીએ. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેના લીધે આવનારા તમામ વિડીયો છે એ તમારા સુધી પહોંચી શકે. જોઈએ આપણે સેક્શન બીમાં આપણને કહ્યું છે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો આપણે પહેલાં કાવ્ય વાંચવાનું છે અને એની નીચે આપેલા સવાલના જવાબ લખવાના છે. પહેલું, ઓકે, જોઈએ એની અંદર પહેલો સવાલ. ક્વેશ્ચન નંબર 17. વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ અ કન્ટ્રી લાઈફ? એના વિશેનું શું કહેવું છે? તો આપણે અહીં સરસ મજાનો જવાબ લખેલો છે. ત્યાર પછી 18. બ્લેન્ક અડોર્સ ધ બોર્સ. તો આન્સર લખો. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર. 19. ફાઇન્ડ આઉટ અ પેર ઓફ રાઇમિંગ વર્ડ ફ્રોમ સ્ટાન્ઝા. ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ સ્ટાન્ઝાની અંદર જે છેલ્લા વર્ડ આપેલા છે, સ્વીટ, હીટ, આ બંને કેવા છે? તો કે રાઇમિંગ વર્ડ છે. એવી જ રીતે ફેર અને એર. ઓકે, એર અને ફેર. ચાલો આગળ જોઈશું આપણે. તો ત્યાર પછી આપણને પેરેગ્રાફ આપેલો છે, એના સવાલના જવાબ જોઈએ. તો 20. હાઉ લોંગ ડીડ ધ બેબી લીવ વિથ ધ વોલ્સ? તો આન્સરમાં લખીશું આપણે 10 years. 21. હુ ટોટ મોગલી ક્લાઇમ્બિંગ સ્ટેપ રોક્સ? કોણે શીખવાડ્યું હતું? તો આપણે જવાબમાં લખીશું બાઘીરા ધ પેન્થર. ઓકે, ચાલો. 22. વેન ડીડ મોગલી સ્વિમ? એણે ક્યારે તર્યું? તો આપણે જવાબમાં લખીશું મોગલી સ્વેમ ઇન ધ ફોરેસ્ટ પૂલ્સ વેન હી ફેલ્ટ હોટ ઓર ડર્ટી. 23. એઝ ધ લો ઓફ ધ જંગલ ધ બ્લેન્ક એન્ડ ધ બ્લેન્ક બિલોંગ ટુ મેન. તો કાઉસ એન્ડ બફેલોઝ. 24. અકોર્ડિંગ ટુ બાઘીરા મોગલી વોઝ. તો આપણે આન્સર છે એ લખવાનો છે સેન્ટેન્સ કમ્પ્લીટ કરીને. તો આપણે જવાબમાં લખીશું. તો અહીં આન્સર આપેલો છે મોગલી વોઝ સ્ટીલ વેરી યંગ. આપણે એ આન્સર આમાં લખીશું, અહીં આપેલો આન્સર લખવાનો નથી. ત્યાર પછી આગળ આપણે જોઈશું રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીં આપેલો જે ડેટા છે એ પહેલાં વાંચવાનો છે અને ત્યાર પછી એની નીચે આપેલા સવાલના જવાબ લખીશું. 25. વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ? આ ડેટા શાના વિશે છે? તો આ એક રેસ્ટોરન્ટનું મેન્યુ છે. 26. ફાઇન્ડ આઉટ સબ્જીસ ધેટ આર મેડ ટુ પોટેટોઝ. ઓકે, બટેકાથી બનાવવામાં આવતી
સબ્જીના નામ આપણે લખવાના છે. તો અહીં 2 લખેલું છે, લસણિયા બટેકા એન્ડ રસવાળા બટેકા. ઓકે, તો આ બંને. અને છેલ્લે અહીં આપેલું છે સૂકી ભાજી. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ વિચ ઇઝ ધ કોસ્ટલીએસ્ટ ડિશ ઇન ધ મેન્યુ. તો આપણે બધું મેન્યુ જોવાનું. તો સૌથી વધારે કોસ્ટલીયર શું છે? તો કે ડિનર છે. ઓકે, ચાલો, અહીં આન્સર લખેલું જ છે. આવી રીતે તમારે જવાબ લખવાના છે. 28 ધ કોસ્ટ ઓફ લંચ ઇઝ. લંચનું કોસ્ટ કેટલું છે? 110. 29 કેન એનીવન હેવ અ પંજાબી ડિશ ઇન ધ રેસ્ટોરન્ટ. આમાં તમને પંજાબી ડિશના નામ દેખાતા હોય તો અહીં આન્સર લખવાનો યસ, અને ન દેખાતા હોય તો આન્સર લખવાનો નો. ત્યાર પછી ફોર ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ ઓનલી. આ એના માટેનું છે, બરાબર છે, છતાં પણ એના જવાબ આપણે અહીં આપેલા છે. તો 25 નો આન્સર, 26, 27, 28 એન્ડ 29. ઓકે, બધા સવાલના જવાબ અહીં લખેલા છે. આગળ જોઈશું આપણે રીડ ધ કન્વર્ઝેશન બિટવીન આર્યા એન્ડ ઋષિલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીં એક કન્વર્ઝેશન આપેલી છે જેને આપણે વાંચીશું અને સવાલના જવાબ લખીશું. તો 30 વોટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ધીસ કન્વર્ઝેશન. તો આપણે લખીએ એક્સેસિવ ટાઈમ સ્પેન્ડ teens spend on mobile games and how it affects their productivity. 31 which activity can teens do instead of wasting time off mobile? Do homework, pursue hobbies. Okay. 32 do you agree that there more to life than just gaming all day? Yes. 33 what did Rushil notice about teens? તો આપણે લખીએ teens are glued to their phones and spend too much time playing games. 34 Arya thinks that teens. complete sentence કરવાનું છે, આપણે અહીં આપેલું છે એ પ્રમાણે કરી દેવું. ત્યાર પછી આપણે સેક્શન સી સુધી પહોંચી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. તો તમને ખબર જ છે તમારે શું કરવાનું છે. જે લોકોએ હજી સબસ્ક્રાઈબ નથી કર્યું, ચેનલ પર નવા છે, એ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો, બરાબર છે. અને કમેન્ટ બોક્સમાં તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. અને હા, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને તમે વોટ્સએપ પર શેર કરી શકો છો. તથા આવી રીતે PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લેજો, એટલે તમને સોલ્યુશનની PDF પણ મળી રહેશે. જોઈએ સેક્શન સી. એમાં આપેલું છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. તો આપણે વાક્ય સાથે લેંગ્વેજ ફંક્શન છે એને મેચ કરવાનું છે. તો 35 જેનિલ કેન જમ્પ હાઈ અપ ટુ 5 feet. જેનિલ 5 ફીટ સુધીનો જમ્પ કરી શકે છે. તો આ એની એબિલિટી છે, તો આન્સર લખો બી. 36 મેઘના વિલ સ્ટડી એઇધર સાયન્સ ઓર આર્ટ્સ. એની પાસે ઓપ્શન છે, બરાબર, તો આપણે લખીશું જવાબમાં શોઈંગ અલ્ટરનેટિવ્સ. 37 હાઉ મેની પાણીપુરીઝ વિલ યુ ઇટ. તો હાઉ મેની એટલે આમાં આન્સરમાં શું આવશે? નંબર આવશે. તો આસ્કિંગ અબાઉટ નંબર એનો જવાબ થશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ ચૂઝ એન્ડ રાઇટ the appropriate response to complete the conversation focusing the function in the bracket. તો બ્રેકેટમાં આપેલું છે એના પર ધ્યાન આપી અને કોઈ પણ એક વિકલ્પ આપણે પસંદ કરવાનો છે કે જેના લીધે અહીં આપેલી કન્વર્ઝેશન છે પૂરી થઈ જાય, જેના તમને 3 ગુણ મળશે. તો પેલું આપેલું છે અયાન કેન યુ સે સમથિંગ અબાઉટ મિસ્ટર ભટ્ટ. મિસ્ટર ભટ્ટ વિશે તું કંઈ કહી શકે? તો સોનલે આન્સર આપ્યો કેવો? તો કે પર્સન ડિસ્ક્રાઇબ કરતા હોય એવો આપણે જવાબ લખવાનો છે. તો એ ઓફિસમાં હશે એવો આપણે ના કહી શકીએ, બરાબર. હી વિલ મીટ યુ ટુડે. આજે મળશે. આઈ ડોન્ટ નો હિમ એ નથી. પર્સન ડિસ્ક્રાઇબ થતું હોય એવું એક જ ઓપ્શન છે, ઓપ્શન બી. હી ઇઝ અ મેન વિથ હેટ. ઓકે, ટોપીવાળા એ માણસ હશે, ટોપી પહેરેલી હશે. તો લખો ઓપ્શન બી. 39 મિસ્ટર શાહ ઇન્ક્વાયરી એઝ નેચર. ઓકે, તો મિસિસ મહેતા આઈ વિલ મેક ઇટ નેક્સ્ટ સન્ડે. તો એના નેચર તરીકે કંઈક પૂછી રહ્યા છે, તો આપણે જવાબમાં લખીશું વોટ આર યુ મેકિંગ ટુડે. તો આજે શું બનાવી રહી છો? અથવા તો બીજું છે વેન વિલ યુ મેક માય ફેવરિટ
ડિશ. તો એના નેચર તરીકે જ્યારે આપણે લખવું હોય તો આપણે શું લખી શકીએ? તો કે વેન વિલ યુ મેક માય ફેવરિટ ડિશ, મારી ફેવરિટ ડિશ તું ક્યારે બનાવીશ? તો મિસિસ મહેતા કહે છે આઈ વિલ મેક ઇટ નેક્સ્ટ સન્ડે, આવતા રવિવારે બનાવીશ. ઓકે. ત્યાર પછી 40 યાત્રી પૂછી રહી છે હાઉ આર યુ ડુઈંગ ઇન યોર બિઝનેસ, તારા બિઝનેસમાં કેવું ચાલી રહ્યું છે? તો આપણે જવાબમાં લખીશું ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, એ સારી એવી મહેનત તો કરે છે પણ કંઈ જાજુ કમાઈ શકતા નથી. ઓકે, તો ઓપ્શન બી. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. ફરીથી જ છે શોઈંગ મેનર. જોઈએ આપણે મનન કમ્પ્લીટેડ હિઝ સેન્ચ્યુરી, કઈ રીતે? તો કે હિટિંગ ધ બોલ હાર્ડ, ઓપ્શન સી. 42 ધ ડોગ ઇઝ એંગ્રી ઇટ, ડોગ કેવો છે? તો કે કૂતરો ગુસ્સામાં છે. પોસિબિલિટી શું છે? તો કે વિલ બાર્ક એટ યુ, એ તમારા સામે બાર્ક કરશે. કેન ઇટ ધીસ બિસ્કુટ, એ આ બિસ્કિટ ખાઈ જશે. ઇઝ પેન્ટિંગ ઓર મે બાઇટ યુ, તો પોસિબિલિટી શું છે? મે આપેલું છે એટલે પોસિબિલિટી આવશે મે બાઇટ યુ, એ તમને કરડી શકે છે. 43 લિટલ ટીનુ ઇઝ પરફોર્મિંગ વેલ, શોઈંગ રિઝલ્ટ, તો રિઝલ્ટ દર્શાવતા હોય એવું આપણે લખીએ. બટ શી વિલ નોટ વિન ધ કોમ્પિટિશન, તો એ નહીં આવે. બરાબર. સો શી વિલ ગેટ ધ પ્રાઇઝ, સી. એન્ડ શી ઇઝ બિલ્ડિંગ કોન્ફિડન્સ, ડી. ધો શી ડીડન્ટ પ્રેક્ટિસ મચ. તો રિઝલ્ટ આપતા હોય એવું શું છે? તો કે ઓપ્શન બી, સી વિલ ગેટ ધ પ્રાઇઝ. આગળ આપણે જોઈશું પેરેગ્રાફ કમ્પ્લીશન. 44 લખીએ. પેરેગ્રાફ અહીં આપેલો છે, 3 ઓપ્શન આપેલા છે. ત્રણેય ઓપ્શનને આપણે આ 3 ખાલી જગ્યામાં મૂકી દઈએ તો આપણને 3 ગુણ મળે. માય કઝિન રેનુ ઇઝ, જવાબમાં આપણે લખીશું ઇઝ પ્રીટી એન્ડ ઇન્ટેલિજન્ટ. શી ઇઝ અ ગર્લ ઓફ ડિટર્મિનેશન, સો શી ઓલવેઝ ગેટ અપ્રિશિએશન ફ્રોમ ઓલ. પછી આપણે શું કરવાનું છે? તો કે નિયરેસ્ટ મિનિંગ લખવાના છે. 45 પ્રિશિયસ મીન્સ વેલ્યુએબલ, એક્ઝોસ્ટેડ એટલે કે ટાયર્ડ, ઓકે, થાકેલા. અને બ્લર એટલે શું થશે? તો કે ફેઇન્ટ. ચાલો સેક્શન ડી સુધી આપણે પહોંચી ગયા છીએ. તો અહીં આપણને શું આપેલું છે? 48માં રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. તો બ્રેકેટમાંથી સાચો ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો છે. ઓકે, અહીં કન્વર્ઝેશન આપેલી છે અને એનું અહીં ઇનડાયરેક્ટ સ્પીચ કરીને આપેલું છે. તો જોઈએ મંત્ર ટોલ્ડ કૃતિ ધેટ હી વોઝ ગોઈંગ ટુ કેનેડા ફોર ફર્ધર સ્ટડી. કૃતિ વિશ્ડ હિમ, ઓકે, હેપી જર્ની એન્ડ ગુડ વિશિસ. ત્યાર પછી આપેલું છે હી થેન્ક્ડ કૃતિ એન્ડ આસ્ક્ડ if she had planned for abroad. Kruti replied him that she had not planned then. ઓકે, ચાલો ત્યાર પછી સેન્ટેન્સ છે એને જોઈન કરવાના છે. તો આપણે જોઈએ તો કટ ધ ટ્રીઝ એન્ડ લૂઝ ધ રેઇન. 50 લીચી મસ્ટ અટેન્ડ ધ સેમિનાર. She will not get the proper guidance for the project. તો અહીં આપણે લખીશું otherwise. ઓકે, ચાલો 51 મુન્ના કેન સિંગ અ હિન્દી સોંગ, હી કેન સિંગ અ પંજાબી સોંગ. તો આપણે બંને વાક્યને જોઈન્ટ કરીએ તો બનાવીશું મુન્ના કેન either સિંગ હિન્દી ઓર પંજાબી સોંગ. ઓકે, ચાલો અહીં લખેલું છે. ત્યાર પછી 52 આપણે પેરેગ્રાફ છે એને ફરીથી લખવાનો છે. ઓપ્શન અહીં આપેલા છે, બરાબર છે. એમાંથી સાચો જે ઓપ્શન લાગે એ સિલેક્ટ કરીને જોઈએ. મેનેજિંગ સ્ટ્રેસ એઝ અ સ્ટુડન્ટ મીન્સ ફાઇન્ડિંગ વેઝ ટુ ફીલ બેટર વેન સ્કૂલ ફીલ્સ ટફ. You can try making a plan for your work, doing activities like exercise or deep breathing to relax.
and talking to someone you trust when you are feeling overwhelmed. ઓકે, ચાલો ત્યાર પછી ડુ એઝ ડાયરેક્ટેડ આપેલું છે, 4 માર્ક્સનું છે, બરાબર. 53 મિસ્ટર ઉપાધ્યાય રાઇઝિસ એટ 5 o'clock, 5 વાગે દરરોજ ઉઠે છે. એનો બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો કરે છે. એ મિસ્ટર ભટ્ટને દર રવિવારે કોલ કરે છે. તો ચાલો આપણે એને ફેરવીએ. કઈ રીતે ફેરવવાનું છે? મિસ્ટર ઉપાધ્યાય રોઝ એટલે કે ભૂતકાળમાં ફેરવવાનું છે. ચાલો ફેરવીએ. મિસ્ટર ઉપાધ્યાય રોઝ એટ 5 o'clock every day. He took his breakfast and made a call to Mr. Butt every Sunday. ચાલો 54 There is a tree near the gate. A child is playing under it. A dog is sitting near the gate. ગેટની નજીક ઝાડ છે, વૃક્ષ છે. વૃક્ષની નીચે એક બાળક રમી રહ્યું છે અને એક કૂતરું છે એ ગેટની નજીક સૂઈ રહ્યું છે. આપણે એને કઈ રીતે ફેરવવાનું છે? તો ધેર આર ટ્રીઝ, સિંગ્યુલરનું પ્લુરલ બહુવચન કરવાનું છે. તો કરીએ. ધેર આર ટ્રીઝ નિયર ધ ગેટ્સ. ચિલ્ડ્રન આર પ્લેઇંગ અંડર ધેમ એન્ડ ડોગ્સ આર સિટિંગ નિયર બાય. ઓકે, ચાલો ત્યાર પછી કરેક્ટ ઓપ્શન આપણે લખવાનો છે. તો 55 આપણને જે અંડરલાઇન વર્ડ છે એ આન્સર તરીકે મળે એવો જવાબ આપણે ગોતવાનો છે, બરાબર. તો અનુપમા ઓલવેઝ પ્રીચીસ એવરીબડી. ઓકે, તો નામ આપેલું છે, બરાબર છે. તો અહીં શેનાથી સવાલ બનશે? તો કે હુથી સવાલ તો આપણને અહીં એક જ આપેલો છે, તો ઓપ્શન ડી છે લખી દેવાનો. 56 મિસ કોમલ સ્ટેડ એટ અ હોસ્ટેલ ઇન 1988. ઓકે, તો આ હોસ્ટેલ સ્થળ આપેલું છે અને સ્થળ હોય ત્યારે વેરથી સવાલ બને. તો અહીં આપણને 2 ઓપ્શન આપેલા છે વેરવાળા. ચાલો આપણે જોઈએ શું આવશે. તો વેર ડઝ અને બીજું છે વેર ડીડ. તો સ્ટેડ ભૂતકાળ આપેલું હોય તો આપણે સવાલ શેનાથી બનાવીશું? ડીડથી બનાવીશું, ભૂતકાળથી જ બનાવીશું, ડઝ આવશે નહીં. તો આપણો ઓપ્શન સી છે એ સાચો બનશે. 57 ધ પ્રિન્સિપલ હેલ્ડ અ મીટિંગ ટુ રિઝોલ્વ અ પ્રોબ્લેમ. તો પ્રિન્સિપલે એક મીટિંગ બોલાવી. શાના માટે? તો કે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. શાના માટે એવો સવાલ થાય એટલે શું થશે? વાયથી સવાલ બને. તો ઓપ્શન બી છે એ આપણો સાચો થશે. ત્યાર પછી આપણે સેક્શન ઈ જોઈશું. સેક્શન ઈની અંદર શો વર્ડમાં આપણને પેરેગ્રાફ લખવાનો કીધો છે. તમને 3 ઓપ્શન આપેલા છે, માય ફ્રેન્ડ, માય વિઝિટ ટુ અ ડેન્ટિસ્ટ એન્ડ સેવ ટ્રીઝ. તો તમારે આમાંથી કોઈ પણ એક લખવાનો છે જેના તમને 6 ગુણ મળશે. પણ આપણે અહીં જવાબની અંદર 3 3 આપી દીધેલા છે. માય ફ્રેન્ડ, ત્યાર પછી માય વિઝિટ ટુ અ ડેન્ટિસ્ટ અને સેવ ટ્રીઝ, બરાબર. એટલે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમને જે સારો લાગે એ નિબંધ તમારે લખવાનો છે. ત્યાર પછી 59 હાર્ડી શર્મા રાઇટ્સ એન ઈમેલ. તો પેલું ઈમેલ છે અને અથવાની અંદર રિપોર્ટ આપેલો છે 75 વર્ડ્સની અંદર. ઈમેલ માત્ર તમારે 30 શબ્દમાં જ લખવાનો છે. તો અહીં પહેલાં તો રિપોર્ટ છે એનો જવાબ જોઈ લ્યો. ત્યારબાદ અહીં આપેલો છે આપણે ઈમેલનો આન્સર. ફ્રોમમાં તમારે એક ઈમેલ એડ્રેસ લખવાનું છે જે અહીં આપેલું છે અને ટુ જેને મોકલવાનું છે એ ઈમેલ એડ્રેસ તમારે ગમે એ બનાવીને લખી દેવાનું છે, બરાબર. તમારા ટીચરનું સબ્જેક્ટ લખવાનું. ત્યાર પછી ડિયર ટીચર કરી અને 30 શબ્દ લખશો. ત્યાર પછી સિન્સિયરલી હાર્ડી શર્મા. ઓકે, ત્યાં સુધી આપણે લખવાનું છે. આગળ જોઈએ આપણે 60 ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન 10 સેન્ટેન્સ. તો આપણે 10 વાક્યની અંદર આ પિક્ચર છે એને ડિસ્ક્રાઇબ કરવાનું છે, બરાબર. જે તમને કમેન્ટ બોક્સની અંદર મળી રહેશે. તમારે આન્સર મેળવવા માટે શું કરવાનું છે? તો કે પિક્ચર ડિસ્ક્રિપ્શન એવું તમારે કમેન્ટમાં લખવાનું છે, એટલે તમને ત્યાં જવાબ મળી જશે. વિડીયોને લાઈક કરો. તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો. અને હા, ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવતા વિડીયોમાં.